હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા બ્લોગ્સની અંદર તમારું સ્વાગત છે. આપણે તો ચા પાણી કરી અને ધાબા ઉપર આવ્યા છીએ. અને જો ધાબા ઉપર કબૂતર કેવું ફરે, પેલું રમણ ભમણ કર્યો દિવાલ ઉપર. લેડીઓ કરી દીધી ગાઈ. જો કબૂતરની હોય બધી. અને ગાઈસ કાલ તો હોય છે વાવાઝોડું, વરસાદ આવ્યો તો જબરજસ્ત. જો પેલો અદરો બેઠો કણજી ઉપર. તો જોઈએ ઘેર જીને જઈએ ઘેર. હું કરીશું માનવી મમ્મીને જનો. સ્કૂલમાં હવે પ્રાથમિક શાળાનો છોકરો હેડ્યો છે. જો રાખોને છે, પિન્ટુને છે. જોઈએ શું કરીશું યાર. વહેલી શાળા 7 તો વહેલી શાળા આજ નહીં, એટલે કાયમિક માટે વહેલી શાળા થઈ જાય. ઉનાળો આવે એટલે માનવી બેન છે ને એ આ જુદી ચા પીવા ગઈ છું. હા ઓવે કપમાં ચા પીવું છે. હા શું કરવી છે તારે? એટલે ભૂલી વહેલા વહેલા હા લ્યો રમો વહેલા ઢબોળી. ના કોને આવું કર્યું કાળીંગું? હા તો ગાઈસ હવે ગોદવાની વાળવાનું ચાલુ કરી છે. જો અને આ બધું મેળવાનું હતું લે, બધું એવું પડ્યું હોય. ઓયા વાળા માનું પેલું સાફ કરી દેવાનું. આ મિલ દેવાનો વાટકા ને બધું. વાટકા મૂકી દેવાનો, પેલો એ વાખી મૂકી દેવાનો. એ નહીં વાસણથી લઈ લેવી. ચીડીઓ પછી વાળો પહેલાં એવી મેળ દેવો. હોપડે છે ચીડીઓ પછી વાળો હોય. જોઈજો ગાઈસ. અરે છે ને તે હરી મેકવાનું કીધું, પણ એ મેકતો નહીં. ચીડીઓ વાળવા મળે. હું ચો બગાડું છું? વાળ ચીડીઓ બીડીઓ બધું પાડી દેજો. હમી રીત પકડ વાળો. હમી રીતના અરે બધી ચીડીઓ જો. આ મેકી દેજે હો. પછી શું કીધું? આ ડબ્બોની બબોની મેળ દીધી, બત્તી હોય મેળ દીધી. વાળી ગયો પૂછાય હાલે પેટમાં દુખાયા વહેલા હે દવાખાને જવું હતું? હા દવાખાને જવું? હા વધારે દુખાયા કે ઓછું દુખાય? હાલે વધારે દુખાય કે ઓછું દુખાય? ગાઈસ આપણે જઈએ છીએ દાદીઓ ઘેર. દાદીને શું કરવું જોઈએ? માનવી બેન તો વહેલા નાહવા માંડ્યો હતો. જોઈએ શું કરે.
બેસે તો ખેતરમાં બાંધેલી છે. વાળ કોણ લાવી તું? શોથી લાવ્યો? હમોળાથી એટલે બાગમાં લાવ્યો તું? શું પડે પાક્કો એક તો ગાઈસ પહેલાં આપણે તો ચીકુનો નાસ્તો કરીએ. મારા ભાઈ ગયો તો વર્ધીમાં અમોળા તે ચીકુ લાવ્યો છે તો ખાઈએ આપણે. હા તો બટેકો આવી તાન ચીકુની જગ્યાએ લીધો આપણે બટાકો. હા આવી રહ્યા ચીકુ ખાઈએ. તો જમા ભાઈ બાર લીકો તો નતા મોટો લે ચીકુ તો ફૂટી ગયું શકું ચમ આવતી પાણી વાળ્યું. હા ધોવા પડશે ધોઈને ખાવા પછી બબે આવે ભાઈ. તો ગાઈસ ફાઇનલી ધોઈ કાઢે ચીકુ. હવે ખાઈએ. વહેલા તો નાવા માંડ્યો વહેલા શી ખબર. તો ગાઈસ આપણે તો છે ને તે લસકો બસકો વાળી દીધો જુઓ અને બેસે છે તમે ચડે છે ને હવે આપણે પેલા ઘેર જવાનું કરીએ છીએ. જો હવે છીએ તા શું કરું ભાઈ અંદાજે પલ્લે હલ્લો. તો ગાઈસ હવે ઘેર જઈએ અને જોઈએ માનવીને શું કર્યું છે. તો ગાઈસ હવે ખાવાનું કરીએ છીએ અને માનવી બેન તો ખાઈને જતો રહેશે. જો અને આજે તો મારું ફેવરેટ શાક બનાવ્યું છે ગવારની સબ્જી બનાવી છે. શાક રોટલી ખાઈ લઈએ. તમે પણ ના ખાધું તો ખાઈ લો. કોને ગવારનું શાક ભાવે છે કોમેન્ટ કરજો ગાઈસ. એ રે તેઓ કન બાદલી કોર પણ મારે મમ્મી પાછું વાળતો થોડું. હા હું થયું પાછું તને તો પછી તને ચમક ખાવાનું જ હોય ત્યારે એવા બધા ટેન્શન ના લેવાનો કોઈ જાતનો. મજૂરી કરવાની જોર રાખવાની આપણા.